ફ્રેન્ડ્સ, ફળોનો રાજા છે કેરી. આ કેરીને હું નવા ડેઝર્ટના રૂપમાં લઈને આવી છું. આ ડેઝર્ટનું નામ છે મેંગો ગોટાલો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું પોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ પોસ્કીના કિચનમાં. તો જોઈ લઈએ મેંગો ગોટાલો ડેઝર્ટ કેવી રીતે બને છે. મેંગો ગોટાલો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: કેસર કેરી, બદામના ટુકડા, કાજુના ટુકડા, મિક્સ ફ્રૂટ જેમ, મેંગો પલ્પ, ફ્રેશ મલાઈ, આઈસ્ક્રીમ અને ફ્રેશ ક્રીમ. સૌથી પહેલા કેસર કેરીને છોલીને ઝીણી ઝીણી કાપી નાખશું. કેરીના ટુકડા કરીને તૈયાર છે. તો હવે તૈયારી કરીશું મેંગો ગોટાલો બનાવવાની. હવે સૌથી પહેલા સર્વિંગ બાઉલમાં કેરીના ટુકડા નાખીશું. હવે કેરીના ટુકડાની ઉપર નાખીશું ફ્રેશ ક્રીમ. સબસ્ક્રાઇબ કર્યું કે નહીં? ઝડપથી મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ પોસ્કીને સબસ્ક્રાઇબ કરી લો. હવે ફરી ઉપર કેસર કેરીના ટુકડા. હવે ઉપરથી નાખીશું જેમ. જેમ નાખ્યા પછી ઉપરથી ફ્રેશ મલાઈ નાખીશું. મલાઈ નાખ્યા પછી કાજુના ટુકડા નાખીશું. કાજુની ઉપર બદામના ટુકડા. હવે કાજુ બદામની ઉપર આઈસ્ક્રીમ મૂકીશું. હવે આઈસ્ક્રીમની ઉપર નાખીશું મેંગો પલ્પ.
ગોટાલો જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? હવે ઉપરથી ફરી એકવાર કાજુ બદામના ટુકડા નાખીશું. તો તૈયાર છે સમર સ્પેશિયલ મેંગો ગોટાલો. આ છે સુરતની શાન અને સમર સ્પેશિયલ મેંગો ગોટાલો. તો ટેસ્ટ કરી લઈએ મેંગો ગોટાલો. તમને કેવી લાગી આ મારી મેંગો ગોટાલા ડેઝર્ટની રેસીપી? જો તમને મારી આ મેંગો ગોટાલો ડેઝર્ટની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી ડેઝર્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.